આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રદૂષણ થતું અટકાવવા માટે વિદ્યાનગરના સેતુ ટ્રસ્ટ દ્વારા ઉત્સવ મનાવો પર્યાવરણ બચાવવાનો મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત સેતુ ટ્રસ્ટ સંસ્થાના સ્થાપક અને જનરલ સેક્રેટરી પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલની આગેવાનીમાં ગણેશ મહોત્સવ ઇકો ફ્રેન્ડલી પદ્ધતિથી ઉજવાય તે માટે જિલ્લાની વિવિધ શાળાઓના કુલ 900 જેટલા બાળકોને ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ નિઃશુલ્ક આપવામાં આવી છે। આ ઉપરાંત ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ સંસ્થા દ્વારા બાળકો તેમજ જિલ્લામાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરનાર મંડળો અને પરિવાર માટે સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મેઇનલી સેતુ ટ્રસ્ટ દ્વારા એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે ગયા વર્ષથી। અમારા જે સંસ્થાના સ્થાપક અને જનરલ સેક્રેટરી છે સુધાબેન પટેલના વિચારો મુજબ ઉત્સવ મનાવો પર્યાવરણ બચાવો, કે આપણે બધા ઉત્સવો તો સેલિબ્રેટ કરીએ છીએ બટ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે આપણા એન્વાયરમેન્ટને હાર્મફુલ બનાવીએ છીએ, આપણે જે પર્યાવરણ છે એને નુકસાન પહોંચાડીએ છીએ। તો આ વસ્તુની જાગૃતિ આપણા બાળકોમાં આવે એટલે ગયા વર્ષે આપણે ટોટલ 47 સ્કૂલના 500 વિદ્યાર્થીઓને આપણે કીટનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું હતું અને આ વર્ષે આપણે 35 સ્કૂલના 900 વિદ્યાર્થીઓને આ કીટ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ। એ કીટની અંદર 9 ઇંચની ગાયના ગોબર અને માટીમાંથી બનેલી મૂર્તિ, એની સાથે સાથે એક ગણપતિજીનું ફ્લાયર આપીએ છીએ જેની અંદર થાળ, આરતી અને ગણપતિના નામોનું વર્ણન હોય, જેથી આપણા છોકરાઓને આપણા સંસ્કૃતિનું ભાન આવે। કારણ કે અત્યારે વેસ્ટર્ન કલ્ચરના કારણે થઈને આપણા છોકરાઓ ધીમે ધીમે સંસ્કૃતિઓ ભૂલતા જાય છે। જો આપણે આપણા ટ્રેડિશનને ફોલો કરીએ એ માટે, અને વિસર્જન પછી શું, કારણ કે આપણે વિસર્જન કરીએ છીએ એટલે નદી, નાળા, તાલાબમાં પીઓપીની મૂર્તિનું વિસર્જન કરીએ ત્યારે સૌથી વધારે આપણે નુકસાન પહોંચાડ્યું હતું, કારણ કે મૂર્તિઓ ડિગ્રેડેબલ નહોતી હતી, એટલે નોન બાયોડિગ્રેડેબલ હોવાને કારણે આપણે એક્વેટિક લાઈફ છે એને નુકસાન પહોંચાડે છે અને આપણે આખી ઇકોસિસ્ટમને પણ ડિસ્ટર્બ કરીએ છીએ। તો આપણે આપણા પર્યાવરણને પણ સાથે સાથે બચાવી શકીએ। એટલે વિસર્જન પછી એટલે છોકરાઓ 80% માટી, 20% વિસર્જન વાળું પાણીમાં આપણે ગલગોટાના અને વિન્ટર ફ્લાવર સીડ્સ આપીએ છીએ કે જે લોકો અંદર રોપે તો એની અંદરથી ફૂલછોડ ગ્રો થાય। એટલે મેઇન ઉદ્દેશ્ય એ છે કે સૌથી ઓછામાં ઓછું પીઓપીનું સ્થાપન થાય, અથવા તો બને તો આપણે આ રોકી જ શકીએ। આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારો મુજબ આપણા બધા જ ફેસ્ટિવલ છે એ આપણે ઇકો ફ્રેન્ડલી સેલિબ્રેટ કરવાનું શરૂ કરીએ અને આપણા એન્વાયરમેન્ટને પણ બચાવીએ। અને આજ વખતે પણ ગવર્મેન્ટ તરફથી ઇકો ફ્રેન્ડલી સ્થાપના માટેની અપીલ કરવામાં આવી છે। કલેક્ટર સાહેબ પણ આણંદ જિલ્લા માટે અપીલ કરી છે કે આપણે બધા જ ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરી જેથી આપણે આપણા પર્યાવરણને બચાવી શકીએ। એટલે આપણા જે નાના બાળકો છે એ ભારતનું ઉજળું ભવિષ્ય છે, તો અત્યારથી જ આપણા ભવિષ્યને આ માટે અવેર કરીએ કે ભાઈ આપણે ઇકો ફ્રેન્ડલી તરફ વળીએ તો આપણે આપણા પર્યાવરણને બચાવી શકીએ। એટલા માટે થઈને આ કેમ્પેઇન મેઇનલી ચાલુ કરવામાં આવ્યું છે।